તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠીદરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, સગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. એટલે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું તમારું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ, આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ, એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને, પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે કે હું અહીં શું, તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે, એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને, ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા, પણ બધું ભરી જ દેવાનું. તમે આ કણે આવો માંગો ભરાય નહીં એ ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પ્રસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. દેવને દેવું છે ને. તમે તો તેલ દો ને 21 લાખ રૂપિયા દો, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકદમ 21 લાખના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે. અને બરોબર તો હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખો રૂપિયા દઈ એને કોઈ ચડું છું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવાના? એટલે તો 21 લાખ થઈ હું કઈ માતાજી દેવાના છે? માતાજી આમે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક માં ઉભા રહે તો પણ તમે સાંભળો તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો એમ મારા ઘરે હું હાલો મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય. નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા સિસોડામાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોકને 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય. જો આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી. નકર કે માતાજી અરે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમ ને રૂબરૂ આવો ને. પણ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય? તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને એમ વાત. હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે તેલમાં અમારે હું જોવા જરૂર હે? ના ના, અરે જોવા નહીં, આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા, કાંઈ ન હોય ઈ આ દિનના. તમે ભાઈ એમ ને સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ સાંભળી મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વ્યા ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો પબ્લિક જ છે ને. મારો ભાઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ. કમાવા માટે એટલે બીજા લે છે તો કેવું થયું? કેવી ખબર પડી કે બીજા લે છે એટલે એમ લઈ છીએ. આવી ગયું નથી? તમે કીધું બીજા લે છે, વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોઢે કીધું. બધા લે છે ને બધા કહી છે, એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ લેતા હોય એટલે બધા સતુભાઈ મેલડી એટલી બધી પ્રખ્યાત હોય. સાંભળો, સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દો ને. મનસુખ રાઠોડ કોણ બોલે છે? YouTube ચેનલ માંથી એ ભાઈ, ઈ તો YouTube ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે કયો
લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો લખ્યું જ છે એમાં હું મોબાઈલ એવું- નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન નતો કરી શકો ને આ કઈ મેલડી કર્યો. નંબર નથી દીધા ઈ તો મેં એટલે જ ફોન આ કર્યો તો નંબર ઈ આ ઈ નાખ્યો કાઈ એમાં જ સતુભાઈ ને સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા યુટ્યુબ માંથી હા પણ એટલે જ મેં પણ ફોન ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર ને મારો તમે પણ શું કામ? મારે વાત કરવી મારે અલા, ભાઈ પાસે દેવ મળવા જાવું. આમ ફાડી નાખે ને તોડી નાખે નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને નંબર જ મારી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા મને તો અત્યારે YouTube તેમ માં કહો હતા મારી એટલે. ભાઈ પાસે રૂબરૂ મળવા જાવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય હરખા એ ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં પણ બારણ તો માં નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે ના ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરાને આમ તો જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારા. એટલે તોય કઈ નાખો નંબર તો પછી તમે અહીંયા રાજકોટમાં ને રાજકોટમાં જ તમે ઊંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો જી કયો કોઈ પણ મર્ડર કર્યો ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કઈ બીજા મરી- પણ છે તમારી તૈયારી. એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને અમને તમારા સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંજો હોય મારી મામા ભીંજો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો કોઈ તમારા- નો મારે તમારા ઘરે કોકને મારી ખબર નાખવાનું હોય. થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ તમને બાકી- ખબર પડે છે આમાં તમારી માથે કેસ અરે થાય જે થાય ઈ. આ જો ભાઈ અરે તો જે તમે થાય કોકની ભાઈ, નાખને આવું તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હાથું હોય. થઈને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું તો મારા આપણે તમે બાપમાં શું ભીંજો કીધું સડ્યો હોય એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટીમાં કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ કે વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું તો હું હાથમાં ન આવું ના પણ આ ના તમે- ના 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 એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે તમે ની એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે તમે અત્યારે વ્યવસ્થિત કીધું તમે હું મરી ફોન જવાનો કર્યો મારી તો. નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર અને તમે મારી શું મેં કીધું? મારી પર્સનલ વાત કરી છે ને. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાઓ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા શીશોડા વાળું અરે હોય સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરે ગજબ જ હોય. એટલે તો કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ હામાવાળાની હામાવાળાની વાત જ નથી ભાઈ. તો હામાવાળાની બીજા વાત જ હામા વાળા નથી. હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ, ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો મારા કાંઈ બિચારો હારું કરે આપણે છે કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય અહીં માર ઘરે આવો તમે અહીં માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને ફાડી નાખી. બળની વાત જ નથી. બળની વાત જ નહીં પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, હાસુ માણસ પણ હારું હું કરે કામ છે. કરવું કોઈ- જોઈએ તમારે હાસુ તમારા ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ નહીં. સામુને બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે શું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કર્યો? કઈ સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા. અરે આપણે તમે કોઈને એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલે છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે એમ વાત- છે ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આ જે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ કે ફોન તમે કરે એમને છે. ઈ કીધું તો નતું, સાંભળો ભાઈ મને ફોન- ભાઈ જો આ પબ્લિક છે એ કાંઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કાંઈ ગમે એને મેરડીને પૈયા લગડાવો તો ઈ લાગુ હોય લાગે કાંઈ ભરાઈને પૈયા ન લગડાવાય આમ ભાઈ, ઈ તો એમના પર્સનલી વાત છે હવે ને. તમે અટણ કયો છો કે અટણ ને એમને આવી જાય ને બધા ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે ઈ તો દેવ જાણે ને ઈ જાણે તમે તો મેલડી પૈનમાં આવો છો તો દેવને ને એને જોવાનું તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું કે દેવ સમજી લેવું તમે હું કામ એટલા બધા ઠેકડા મારો પણ ઠેકડા મારવાની વાત જ નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે તો એટલે ખોટું. હું બોલવાનું કે હું સતું મોઢું તો મારું વાત જેવું એમને લાગે. તમારું મોઢું કેમ નહીં? એમને મોઢું મારું વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા.
એટલે કા તો- ભાઈ અમારે નાઈટ તમને ક્યાંય નડવા આવી હતી? તો આમાં નાઈટની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં, તમને સતુભાઈ ક્યાંય નડવા આવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ નાઈટ તો ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગમાં. સતુભાને ને સમાજને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું જાય તો છે, મારો દેવની ભાઈ વાત છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે. ઈ તો દેવી પૂજક ના જ હોય છે, એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના પણ દાણા જો ગમે તમે એ સમાજનું સમાજના ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવો. પણ એમ નહીં, ઈ તો તમે ગમે એ તો સમાજના, પછી ત્યાં તો સમાજમાં તો એમને પછી હરખું રાખ્યું. તમારી કાઠી સમાજને જ બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે તમે ત્યાં તો કણે તમે નહીં આવું કોણ કે છે? હોય? તમે ત્યાં બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો. ઈ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કાં ભાઈ, એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવો છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને, હારું તમે સમાજનું કરતા હોય ખરાબ તો પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતા હોય. તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમને બોલે. તમે એક જ નાઈટનું નથી તમે કોણ? એને દાણા જોતા. તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા. તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ત્યાં કણે કોઈ વાત 18 નથી, વર્ષની નાઈટનું ન્યા કણ કરો ભેગા છો. કરો છો. દેવી પૂજકની મેલડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો. પછી તમે હા. કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એકના જ ત્યાં મેળાવડો નથી કરતા. 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત જ નહીં. તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું. મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈની વાત કરો. તો સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે. તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાને હા. પૂછો હોય. આપણે કોકને દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે તો અહીંયા ગાયરું દેવાય આવે. કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ, લાકડી ન્યા કાં તો એમ નહીં. ન્યા કાણે બધાય નાઈટ હોય ને તો બધા તમે હું કામ ભેગું ભેગા કરો છો? હોય, ન્યા ભેગું કામ તો હોય, એટલા બધા આપણે એવું નાઈટનું હોય તો એને કહી દો ને ભાઈ આપણે અહીં બધી નાઈટને ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે. હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કાંઈ ન્યા કણ એવું ન હોય. કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કણ કંપનીના માણસો ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં, માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે છે. તો ઈ જ કોઈ તો તમે માણસ અટાણે દુઃખનું તમે ન તો લાગતું દુઃખ હોય. ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા કોણ? દેવના હિસાબે તમે લાકડા ઊભા કર્યા તમે અટણ ભાગો છો. તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા પાસે દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો ને દેવના ઠીંગા લઈને નીકળ્યા છો. બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસા અમે દેખાડ્યા કીધું કે અમે કે ભાઈ મરી તમને જવા તૈયાર છે દેખાય પણ અમારો ધંધો હાલવા દ્યો એમ. પણ કોણ? ધંધાની વાત જ નથી. આ ધંધાની શેની વાત છે ધંધાની વાત છે? ને. તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે શું કામ ઠેકડા મારો છો? જો હા, દીકરા તો દેતી હોય તમે 21 લાખ મેલડીમાં રૂપિયા સમજી દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દ્યો છો, કોકનો હા, દીકરો દેવ સુધારી તે. નહીં શકે. દે તે દે. હા, હવે એમાં તો પછી કોઈ તમે તો મુદ્દાની પછી વાત તમારે છે. શું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? ઈ તો દેવ અમે ને પરસો દે. પણ તમે શું લાકડા કામ લેવાની લ્યો? વાત જ નહીં થત. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે તો ક્યાં ઈ એને ફોન ફોનમાં કર્યો કરું નતો? ઈ એ મેં ફોન સામે સાંભળો ચીમતો સાંભળો. તમને ઈ તો કર્યો ફોનમાં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ. તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ દઉં. ત્યાં કણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ મળી જાય નાના માણસ. તો કે પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો. કાંઈ તમે એમને થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો. ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો અહીંયા અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? હા. હા હા, કેટલા થાય? આ તો રોજ કેટલા થાય મને? દર રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે. ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈ વિડીયો બોલે કે મારા આટલે પણ ઈ મારી તો દેવ આમ કરી વિડીયોમાં- દેજો. ઈ તમે સોશિયલ પણ મીડિયા ઈ જોઈ લો તો- ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી પણ જોરથી ઈ- બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોરાવા જે કરતા કોક હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. અમે બધા program એમાં તમે- પૈસા અમે જો ઉડાડવા ભાઈ, વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકને વિશ્વા દે તને મારી દેવ દીકરા દે. પણ ભાઈ નથી ભરમાવાની વાત જ ઉભા રહે, નથી. તો મારી દેવ- વાત તમે સમજો. એમ નહીં, બધું માણસ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે? કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય. કેમ એટલે ઈ એવું ન અમે- હોય? પણ અમે એની સામે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા દે હા, તો એની હું અમે વાત તમને કરી મુદ્દો છે. આપું છું ને. હા, પણ તો હું હું તમને તમને ઈ મુદ્દો કહું- આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હા, તો હું તમને મુદ્દો આપું. તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોરાવાનું આવતું હોય. કોક અમથાય આવતા હોય, કોક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ જ બધે ભેગા કરો છો તો કઈ ઈવડે કઈક છે કઈક કરો પણ છો ભેગા એમ. એમ નહીં. હવે તમને કોઈ ટપાલ લખી શકતું ભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો તે ઈ તમારી તો વિના અમે મારું public ઉઠકાઈ ના એટલે જશે. તો વિડીયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું ઈ સતુભા ખુદ હા, કીએ છે એના વિડીયોમાં એટલે તમે વિડીયો મૂક્યા
કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી મરો છો હું લેવા. તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથા લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડે કહે છે ભાઈ, જો ઈ મેં નથી કીધું દેવી પૂજક કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે, એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલો છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં? દીપક એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું. એનો દેવી પૂજક જ કે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે, બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે, તો પછી બોલે છે તો બોલવા દો ને. ઉભરી ભરે ઈ તમે જાણો છો કે આમય બોલે ને આમય બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા, ભલે બધા આપણે. આ તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે વાત કરું છું. સાંભળો તમે, મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો. તમે શું કીધું કે એમ થાય લાગે છે એવા, બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાતો દેવી? અમે તો રાજા મહારાજાને માનીએ છીએ. અમે એવા જો ભાઈ દેવી પૂજકમાં ગણતરી તમારે જ નથી કરાય તેમ વાત. ઈ દેવી પૂજકની મેલડી તું નથી ને પૈનમાં આવતી ને શું કહેવાય કે હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાઘરીની મેલડી દેવી પૈનમાં આવે ત્યારે બાકી એને એમ તો આપણો તો એમ તો ન કહે હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે હું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો ઈ કાઠી છે ને એક. પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ક્યાં કાઠી તરીકે કોઈ આવે વાઘરીની મેલડી તરીકે આવે બાકી એમ નહીં. ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી કરે. તો શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને, હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? એટલે કોણ એમ માને છે? તમે એવી રીતના વાત કરી એમ વાત કઈ તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું, ઈ કામ કેવું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો તો દેવી પૂજક ના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કહે છે વાઘરીને મેલડીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જહલા વાઘરી દેવી હું તો ઈ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે, ઈ એને જો આવે છે. તમે ઇતિહાસ સાંભળો પહેલા પછી બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ, જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જહલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જહલા વાઘરીની મેલડી ના તમારા. પણ માતાજીના દર્શન કરે તો પછી તમે હું કામ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ વાત તમને વાડી ઈ નહીં. તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આખું ભાઈ. જો અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજકની કોઈને હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને દુઃખ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને, જેને ઇતિહાસ રામવાળો લઈ લ્યો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ કઈક ના હા બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કેમ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા. કોણ દરબાર એમ નહીં ભાઈ, અમે કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાની હિસાબ બધા આવ્યા ને, તમે મળ્યા તો કોની નાઈટમાં પડ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે આરે ખમકારા કર્યા. એમાં કાંઈ ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ. કઈ ઈ એમાં ગાય ન હકો. એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘરીની મેલડી નું ગાય હકો અને એમાં તમે ડિસ્કો કર્યો. કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી. એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો તાવડામાં પીઓ એ તાવડા પીઓ તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું તમે કરો. વાત છે ને ભાઈ, ઈ વાત છે ને. તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો. હું તો જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે. ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો.
ઇતિહાસ હા ઈ અને આમાં એવું હું બને ઈચ્છા છે વખાણ કરી દીધું, કે ગરબા બાપુ નાખી બારવટા દીધી, સીડા પર એમ તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદન વિયાવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે, બાકી આ ફોન માં બધી વાતો થાય જેવી વાત ગરમે કરે ગરમ એવી તેલમાં થાય. બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેરડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથા હાથ માંડ્યા દોરવા. પણ શેનો સમકારો ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. યા તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય મારે ઘરે ન નાખી લે ઈ કોઈ જાદુગર છે ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો હું જોવા જેવું છે તેલમાં સાપડીમાં હાથ નાખો ઈ પણ આવો એક છાટા દાડો ઉડે આવો તો મારા ખબર ભાઈ પડે. ગાયના તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે અટણ તેલનો ભાવ છે અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર તો કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એવું વાત છે. તો એટલે પણ હું ન્યા આવીને કરીએ તમે મોવાર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો મારે ઈ તો અહીં વિડીયોમાં જોઉં છું કે આ હું નાટક કરું છું એમાં મારે હું જોવા જેવું છે. પણ તમે ન્યા કણે રૂબરૂ હામું બોલો હામું testing હવે લ્યો, કહું છું માતાજીને પેલા ઈ તો ખબર પડે. બધું અમે કરી લીધેલું છે આ બધું ઈ હું પણ ઈ એમાં બીજાનું કર્યું હશે. ના ના ઈ ના બીજાનું તમે કર્યું હશે. અહીંયા આવો એમ વાત છે. એકવાર માળવારી મેલડી ને બાપ સીમાડે આવ્યો અને સીમાડે આવ્યો અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવો લાવો હું એમ ના બોલું. પણ આપા આવો તમે તો એમ કહું વાત છે છું, બોલવામાં ન્યા ઊંડું હું લાગે બધું આ- બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર ફેર પડે. ન હોય ભાઈ આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડીયું ના ન ના 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 ત્યાં બોલવામાં તેલમાં કરવામાં 17 ઈ ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય તેલ સિવાય કાંઈ ન હોય તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ ત્યાં હોનાની ફેકડ્યું થોડી પડે. પણ ઈ તમે કાંઈ યાર વાત બોલવામાં કરો બધું એમ. સારું લાગે ઈ જ કહું છું તેલમાં એમાં બીજું કાંઈ ન હોય ઈ આ જે આવે છે ઈ જ હોય બીજું એમાં કાંઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ કહું વાત છું, છે. ન્યા આવીને હું કરવાનું છે તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમારા ઘરે હોય. પણ તેલ ને સાપડી ગીરી હોય બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર કાંઈ ફેર ન હોય કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો. હા પણ તમે બોલો હાલો હે બાપ હે બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સાળો કરો બાપ તો માળી ના ભૂખા કાઢી નાખું લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે ઈ તો કોપી કરતા બધી ને આવડે હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળાને જો દીકરા જો હવે ઈ તો બાઈ હોય તો દે તો પછી એમને બાઈ વગરના દીકરા દે તો ભેગા હું કામ કરો છો ઈ તો દીકરા તા ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો અરે હાલો ઈ દીકરાનું જ આવે સાહેબ પછી હું કામ આવા ડીંગા ઊભા કરો છો આ લ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે વો દીકરા દે ને પણ મારી બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા છે, પછી દીકરા દે ને હા આવો લઈ હું અરે એમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરાવવાની કોણ એ ના ભાઈ એવી વાત જ છે નથી. તો કઈ તઈ તમે લઈને આવો ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય દાણા ન્યા આ બાજુ નાખી દ્યો રામોદ બાજુ હાલો ક્યાં કરે આમ રામોદ બાજુ દાણા નાખી દ્યો દેશમાં કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને હા હા તો તમારું નામ આખું બોલો હાલો એટલે હું જોઈ લઉં હાલો હે તમારું નામ આખું અને બોલો મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થાય અટાણે કોણ આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ હું લેવા થાય. તો તમે મેં કીધું તમે ફોન કરજો હવે માતાજીને કયો રોકી દી કોણ માળવારી મેલડી કયો માળવારી મેલડી કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ અને ન પછી તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. થાય તો કરો એટલે ઈ તમે કેમ એના પર કાંઈ મેં વાંધો તમને નહીં, કીધું ને કરી તમે ફોન કરો કરી લઈશ. એમને કરી લઈશ કાંઈ વાંધો નહીં. તમે WhatsApp માં કોઈને ધમકાવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ એવો ના ના નથી વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોનમાં નંબર મારા નંબર ચાલુ નથી. ને પણ તો બેલેન્સ નંબર ના તો મારાય ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી છે આ તો તમારી આજે તમે કાઠીન દીકરાને દબ્બો હોવાની વાત છે કાઠીન એમાં. એટલે ભાઈ આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી અમે તો બાકી માળવારી તો મેલડીની જ કોઈનો વાત છે દબાય, આમાં કોઈ માણસ સાંભળો દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી ઈ તો તમે ઊભું કરો છો લાકડું ના ભાઈ ના લાકડું કાયદેસર નું તમે બોલ્યા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે ઈ તો છે પણ એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ હાસું છે હોય ઈ ને બોલાય. તમે હમણાં કાલ તેને 21 લાખ રૂપિયા કર્યા હવે 21 લાખ રૂપિયા દઈ દ્યો હા તો દઈ જ દીધેલા છે ભાઈ કોણ કે નથી દીધા હા, તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક ના ના આપણે ના દેવા. ના ના હાલો. એના બેયના નંબર દ્યો ને ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને કાકા કુટુંબ મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં તમારે આપણે તમારા હાથે જ FD કાયદેસર થાય છે ભાઈ. હું તમને એ સમજાવું એ છું. સાંભળો એ એવું અમારે એફડી તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને હા તે પાકું તમારે એમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારા સામે વાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં
આ જે બધા અત્યારે એમ કે છે ખોટું છે પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ સાચું છે એ બોલે એટલું કરે છે ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. મારી આ ક્યાં લપ છે? અમે ક્યાં મેલડીમાં ની વાત છે ને, હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર, એફડી થાય છે કે ભાઈ પાક કરાની એફડી કરે કે ભાઈ આ બે દીકરીઓના ખાતામાં 21 લાખ રૂપિયા નાખજો ને. હા, બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તો પણ નાખે છે એ જ વાત કરું એટલે તમારે સામે વાળાને બોલવાનું કે ભાઈ ના ના એફડી મોકલજો ને. ઈ ઈ ધોળવામાં થાય કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના 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 બાપા તમે મને મોકલજો ને એટલે હું કે એટલે હું ઈ જ વાત કરું તમને એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે, એક દીકરીઓની એફડી નાખેલી આ એફડી આપડી પાસે 21 લાખ ની પેલા ના ભાઈ એફડી તો મોકલો. એફડી એટલે 21 લાખ ની એ તો અત્યારે દીધા એના, પેલા દીધા એની એફડી હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને અટણ કાલ પમથી જેવા આ વિવાદ પેલા પછી બોલ્યા છે એની જ એફડી હાલે ને બીજાની ક્યાં નહીં હાલે? અલે ઈ પેલા દીધેલા છે કેમ 4 લાખ 11 લાખ ની દીકરીના આજે હમણાં જ લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની એફડી થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. હા પણ ઈ હવે થઈ રહ્યો ફોટો. અલે ના ના થઈ જાય ભાઈ એવું ક્યાં કાંઈ ફોટો કરવાની વાત જ નહીં. 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? કેમ થાય એ બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ તો હવે એટલે ઈ એમ બોલવામાં થાય ઈ પુરાતનમાં બોલાઈ જાય ઈ દેવ નો બોલે કરીને ઠેકડો મરાઈ જાય બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને ફોટો મોકલો. ના પણ નાખે શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે તમને. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ જો તમે પાછા ફરી ગયા વાત એની પાસે ભર્યા નથી તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે પછી તો ક્યાં તમારે દેવ પૂરું કરે છે ને દેવને દેવાના છે તે છે દીકરીઓની એફડી થાય. આ પણ કાલ દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય તમે આખી વાત સમજતા પથારીમાં ઊભા કરો ને કાયદેસર એફડી થાય. આ પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક પર લેવા નથી. આ તો દેવ પૂરું કરે છે પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે? પણ એ જ વાત છે એટલે રવ બોર્ડ મારવાનું કયા સમૂહ લગ્ન જાય એટલે કે આ કરે પૈસા મૂકનાને મહાપાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટણ હારી પેટ કમાણા પછી બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ હાંભરો ભાઈ જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ થોડું ઘી લ્યો તો ના કેમ કે નકર કાઢે એમ હોય હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરીએ પછી બોર્ડ મારીએ તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા કોણ કે છે પૈસા લેતા ન્યા કણે તમે તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધા લેવાની વાત જ નહીં, બધા લેવાની અને ઈ આ તો તમે સતુભાઈ એકલા બધા વાયા પડ્યા કેમ ભાઈ અમારા નાચના એકના તમને દેખાય તો આખી વાત સમજ પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટણ તમારે તો દેવી પૂજક ની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો કોઈને ખબર નથી એમ કહું. તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી જઈએ એમ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી કેમ કે દરબારુના લક્ષણ આખા જુદા હોય. કરાર કરી દીધો દરબારું કોઈ નો ધૂણે એમ દરબારું માતાજી નો આવે દરબાર હું હે નાસ્તિક છે તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દીધો. એટલે વાઘરીની મેલડી ધૂણે ઈ અમે આજ ખબર પડી એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભોળા વાળા ઈ આજ જોયા નકર ઈ મહારાજા બને ઘોડીએ સડતા જોયા હોય બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી. અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં. તમે દરબારુના ફોટા જોજો મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં એનો ફોટો જો તમારો ફોટો જો તમે સાંભળો મહારાણા પ્રતાપનો ફોટો પાડીને સતુભા રાખો ને એક સતુભા ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે. તમે બેયને જોઈ જોજો તમે લખી થાય કે આ કેમાં આવે એ કાઠીમાં જ આવે ઈ ફોટામાં જોઉં ને મને ન ખબર હોય ફોટો જોઈ ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા બે વિચારો. જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને તમે વાંચી લ્યો શિવાજીને વાંચજો મહારાણા પ્રતાપને વાંચજો. એમ નહીં શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું અમાર તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજુ બધા એમ તો ભાઈ ઈ તો ભાઈ બેન દીકરીની લાગી રાખી છે પ્રતાપની બાજા તો હોતે ને એમ પતો ઈ તો સાંભળો ઈ તો ભાઈ
હિન્દુસ્તાનની સાંભળો હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને વીર વાછરડે ઈ જ કર્યું બેન દીકરીની ગાયની જ રક્ષા કરી છે. તમે તો હું રક્ષા કરું તમે તેલમાં હાથ નાખો કપાવો મરો એમ તો એ આખી વાત સમજતા નથી કપાવો મરવાની વાત જ નથી આવતી તો ઈ નો કરવું તેલમાં હાથ એટલે તમે નહીં નક્કી થઈ ગયું સાંભળો લીંબુ લટકતા બારવટા કરતા હારા લાગે એટલે એમ અત્યારે બારવટા કરવી એમ એટલે તમારો મતલબ ઈ થઈ ગયો કે હવે તલવારો ઈ ચાલુ કરવું એટલે તમે ઈ નક્કી થઈ ગયું તલવારીમાં લાગી જાય કરતા તેલ હારા મારું થાય આ બાકાશીકી બોલાવી બાકાશીકી બોલાવીને કરતા તેલમાં હાથ નાખીને બધે પગે લગડાવે એમ એના ઈ જ છે મૂકી દીધું ભાઈ ઓમ કહી છે બાગડા કરાવે હવે તમે તમારું નક્કી નથી તમે હું કહેવા માંગો છો નહીં એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે ના ના તાવડેમાં હાથ નાખો મારી વાત સાંભળો હવે તમે તાવડેમાં સાંભળો પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું સાબડી કાઢી તેલ કાઢ્યું ધીકા એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો ચાલુ રાખજો 1 મિનિટ કોલ આવે છે હા હવે હું ચાલુ રાખે તમે વાત કરી લ્યો ભાઈ ના ના ચાલુ રાખો ભાઈ આપણે ભીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ થાય એટલે મારે ભીંગાણું આપણે ચાલુ કરવાનું ના રે ના હવે ઈ કરાય ઈ આ કરાય કે તગડા ગડા 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 તેલ કાઢ્યું સાપડી કાઢી બાજુમાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા હે તલવારું લઈને ભાગ્યા પછી મહારાણા પ્રતાપ ભાગ્યા પછી એમાં અમે ભી પડી આજથી અમે સાપડી લીધી તો બધાય કરે ખાલી એકલા નખતરો કરવા આવો તેલ સિવાય હું કેમ કહું ભાઈ જો ન્યા કણે કાંઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય અમે તો બધે નમન કરવા જઈએ છીએ કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં યાર કેમ કે એના વિચારોને નમન કરીએ છીએ આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગીએ એમ નથી ઈ બોલ ખાવાનું નહીં ઈ ખોટી છે પણ કોણ કહે છે કે તમે પૈયા લાગો તમે પણ જો જોવા આવો ન્યા પણ ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો એને હું મારે જોવાનું હોય જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય જોગીદાસ ખુમાણ હોય ભાવનગર રાજા હોય આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણ કઈક વિચાર લેવા આવે ન્યા કણ તમે દૂર કરીને કમ વાગરીને મેળવી લેવા એ મારે હું જોવાનું એમાં ના ના હાચું છે એટલે ઈ તતડાટીઓ કરવી ઈ અમારે કઈ જોવું નથી તમે બાપા કરો કાંઈ વાંધો નહીં ભલે ભલે